181 મહિલા હેલ્પલાઇન ટીમે ગણતરીની મિનિટોમાં ભૂલાઈ ગયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું. ભૂલા પડેલ મહિલાનું ગણતરીની મિનિટોમાં જ પરિવાર સાથે મિલન કરાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ તારીખ 24/2/2025ના રોજ બપોરના અરસામાં એક જાગૃત નાગરિકે કોલ કરી 181 મહિલા હેલ્પલાઇનમાં જણાવેલ એક મહિલા આશરે 10 વાગ્યાના અરસાથી આમ તેમ ભટકી રહ્યા છે. 181 ટીમને કોલ આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સિલર બારડ નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ. પીડિત મહિલા ખૂબ જ ડરી ગયેલ હોવાથી મહિલા હેલ્પલાઇન ટીમે પીડિતાને આશ્વાસન આપી શાંત કર્યા. પીડિતાનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ તેમનું નામ મનીષાબેન જણાવેલ હતું. નામ અને સ્થળ બદલાવેલ છે. પીડિતા બનાસકાંઠા જણાવતા હોય અને બીજી કોઈ માહિતી આપી રહ્યા ન હોય અને પીડિતાના પર્સમાંથી એક કોન્ટેક્ટ નંબર મળતા તે નંબર પર કોલ કરી પીડિતાના પરિવારનો નંબર મેળવી પીડિતાના પરિવારને પીડિતાની જાણ કરતા પીડિતાના પરિવારે જણાવ્યું કે અમો થોડા સમયથી જ મજૂરી કામ માટે આદિપુરમાં આવેલ. આજ રોજ મનીષાબેન બજારમાં ચીજ વસ્તુ લેવા માટે ગયેલ અને સવારથી ઘરેથી ગયેલ પરત ઘરે ન આવતા અમે મનીષાબેનની શોધખોળ કરી રહ્યા હતા. ખૂબ જ ચિંતામાં હતા, પરંતુ મનીષાબેન સહી સલામત મળતા અમને હાશકારો થયો છે. 181 મહિલા હેલ્પલાઇન ટીમે પીડિતાબેનને સહી સલામત ગણતરીના મિનિટોમાં જ તેમના પરિવારને સોંપેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા.